નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી જાડેજા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સ્થાનિક સમાચાર. મોંઘવારીના સમયમાં લોકોની સુખાકારી માટે સિટી બસની બંધ પડેલી સેવાઓ ફરી તાત્કાલિક શરૂ થાય તેવું ગાંધીધામના લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ નગરપાલિકા અને એસટી તંત્ર આપે છે એકબીજાને ખો. કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામ અને તેને જોડતું નગર આદિપુર વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે લોકોની સુખાકારી માટેની સિટી બસ સેવાઓ શરૂ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાઈ પ્રતાપે જ્યારે આ નાનકડા શહેરની સ્થાપના કરી હતી, ત્યારે 2 બસો દ્વારા લોકો માટે સિટી બસની સેવા શરૂ કરી હતી. ત્યારે ભારતના પ્રથમ નાનકડા શહેરમાં સિટી બસની સેવા શરૂ થઈ હોવાનું ગૌરવ ગાંધીધામના ફાળે છે. ત્યારે આજે આ સેવા બંધ હોવાથી ખરેખર લોકો માટે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. સાંભળીએ અગ્રણીઓની વાત. ગાંધીધામને સિટી બસની સખ્ત જરૂરિયાત છે. વારંવાર છાપાઓમાં વાંચું છું કે નગરપાલિકા એના માટે ટ્રાય કરે છે, પણ હજી સુધી કંઈ એમાં કંઈ વળ્યું નથી. ખરેખર જો સિટી બસ ચાલુ થઈ જાય તો જે પરા વિસ્તાર છે, દાખલા તરીકે ગણેશનગરથી લઈ અને ભારતનગર લઈને આદિપુર સુધીની જો બસ હાલે તો ઘણી બધી જે છે લોકો માટે વ્યવસ્થા ઊભી થઈ જાય. અને ખાસ કરીને જે મહિલાઓ છે, જે છકરાઓમાં બેસવાથી એમને જે છે સલામતી દેખાતી નથી, જો બસ સર્વિસ શરૂ થાય તો એમને સલામતી દેખાય, ઓછા ભાડામાં લોકો જે છે પોતાના જગ્યાઓ પર જઈ શકે. એટલે ગાંધીધામને સિટી બસની સખ્ત જરૂર છે અને જલ્દીથી જલ્દી શરૂ થવી જોઈએ. 100%. કારણ કે હમણાં જે વધુ વાહનો, છકરાઓના વધુ વાહનો હોવાના કારણે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ પ્રોબ્લેમ ઓછું થશે. અને લોકો જે પોતાના વ્હીકલો લઈને પણ ગામમાં આવે છે, પોતાના સ્કૂટર કે પોતાના વ્હીકલો, એ પણ ઓછા થઈ જશે. લોકો સરળતાથી બસમાં આવીને ખરીદી કરીને જઈ શકશે. એટલે જે અવારનવાર અલગ અલગ જગ્યાએ જે સ્કૂટરો કે ગાડીઓ ઊભી હોય છે એ પણ સમસ્યાઓ દૂર થઈ જશે. ગાંધીધામનો વિસ્તાર એટલો બધો મોટો છે અને હવે તો આજુબાજુના ગામડાઓ પણ આમ ગાંધીધામનો જ ભાગ ગણાય છે. એટલે છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામ આદિપુર વિસ્તારમાં સિટી બસ ચાલુ થાય એની માગણી લોકો પાસેથી ઉઠતી હોય છે. અને આ લોકોની માગણી સાચી છે, કારણ કે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે, આજુબાજુ આવવા માટે કે જવા માટે છકડાઓ સિવાય લોકોને કોઈ પણ ઉપાય નથી, અથવા તો પોતાના સાધનોને છૂટકે વસાવવા પડે છે, 2 વ્હીલર કે 4 વ્હીલર. પરંતુ આ વિસ્તારની ભૌગોલિક જ્યોગ્રાફિકલી આપણે જો જોવા જઈએ સ્થિતિ, તો સિટી બસની હવે ખૂબ જ જરૂરિયાત છે. ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં આ વિસ્તારમાં સિટી બસ ચાલતી હતી, પરંતુ સિટી બસ બંધ થવાને કારણે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે અત્યારે મુશ્કેલીઓ પડે છે. એટલે સિટી બસ તાત્કાલિક આ વિસ્તારમાં હવે શરૂ થવી જોઈએ. ચાહે નગરપાલિકા કરે, ચાહે એસટી કરે, ચાહે કોઈ પણ સંસ્થા આગળ આવીને સિટી બસ ચાલુ કરે. આ ગામના પ્રબુદ્ધ નાગરિકો અને આ ગામની અલગ અલગ સંસ્થાઓએ પણ બધાએ મળીને આ ગામ માટે સિટી બસ તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયત્નો કરવા જોઈએ, અને પ્રયત્નો ચાલુ છે. મને જ્યાં સુધી ધ્યાન છે તે પ્રમાણે નગરપાલિકા આ બારામાં આગળ વધે છે. નગરપાલિકાએ પ્રયત્નો કર્યા છે અને નગરપાલિકાના માધ્યમથી પણ તાત્કાલિક આ ગામને આદિપુર, ગાંધીધામ અને આજુબાજુના વિસ્તાર માટે અલગ અલગ રૂટો નક્કી કરી અને સિટી બસ મળે તે માટે આપણે સૌ આશાવાદી છીએ. સિટી બસ બંધ થતા જાણે રિક્ષા અને છકડા ચાલકોને છૂટો દોર મળ્યો હોય તેમ લોકો પાસેથી ભાડા પણ મોં માંગ્યા લે છે અને ટ્રાફિકને પણ ગણકારતા નથી. ત્યારે લોકોની માંગ છે સિટી બસ સેવા તાત્કાલિક શરૂ થાય. સાંભળીએ પ્રતિભાવ. નગરપાલિકા ગાંધીધામ શહેરમાં સિટી બસ ચાલુ કરે એ પ્રજા માટે સુવિધાનો પગલો છે, પણ નગરપાલિકા સંચાલન કરે તો એમાં સફળ જાય એ શક્યતા ઓછી છે. એટલે પ્રાઇવેટ એનજીઓ કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને જો આ કામ સોંપે તો એમાં સફળતાના ચાન્સીસ વધુ રહે. ભૂતકાળમાં એસઆરસી સિટી બસ ચલાવતી હતી,
એ પણ એમને બંધ કરવી પડી હતી અમુક કારણોસર. એના કારણે જો કોઈ NGO, કોઈ ટ્રસ્ટ, કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને સારી રીતે આપે, જો એમાં નુકસાન બી ન હોય ને નફો બી ન થાય તો બી વાંધો નહીં, પણ પ્રજાને સુવિધા જેવું પગલું થશે. ટ્રાફિકની સમસ્યા 100% ઓછી થશે, કારણ કે આજની તારીખમાં છકડાઓમાં એટલી રશ થાય છે, પોલ્યુશન ઘટશે. છકડાઓમાં પોલ્યુશન થાય છે, માણસોને તકલીફ, એ 10 માણસો 15 ટ્રાફિકમાં વધુ પેસેન્જરો ભરીને આવે છે, એ રિસ્ક ફેક્ટર બી છે. એના કરતાં જો બસો થશે તો પ્રજાને તો સુવિધા થવાની જ છે. ટ્રાફિકની સમસ્યાને જરૂર એનો ફાયદો થશે. લોકો તો ઈચ્છે છે કે સિટી બસની સેવા તાત્કાલિક શરૂ થાય, પરંતુ નથી ગાંધીધામ નગરપાલિકા જવાબદારી લેવા તૈયાર, નથી કોઈ સંસ્થા તૈયાર. ત્યારે ખરેખર ગાંધીધામ નગરપાલિકાએ લોકોની સુખાકારી માટે સિટી બસની સેવા તાત્કાલિક શરૂ કરી પોતાની લોકો પ્રત્યેની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ટેકનોલોજીના સમયમાં પણ ગાંધીધામના લોકોને રાશન કાર્ડના કામ કરાવવા મહિના સુધી ખાવા પડે છે ધરમના ધક્કા. લોકોની ફરિયાદો છતાં તંત્રની કામગીરી જેમની તેમ. જોઈએ સરદાર સંદેશ ન્યૂઝનો રિપોર્ટ. આજે જ્યારે સરકારી તંત્રના દરેક કાર્ય ઓનલાઈન થઈ ગયા છે, ત્યારે ખરેખર લોકોના કાર્ય ઝડપથી થવા જોઈએ, પરંતુ લોકોને પોતાના કામ કરવા ધરમના ધક્કા ખાવા પડે છે. તે ખરેખર ખેદજનક ઘટના છે. આપ જોઈ રહ્યા છો ગાંધીધામની મામલતદાર ઓફિસ ખાતે રાશન કાર્ડની કામગીરી કરાવવા આવેલા લોકો, અરજદારો પોતાના કામ કરાવવા આવે તો છે, પરંતુ પડે છે ધરમના ધક્કા. અમુક અરજદારો તો એક મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ રાશન કાર્ડ મેળવી શકતા નથી. ત્યારે લાગે છે તંત્ર ગોકળગાય ગતિએ કામ કરી રહ્યું છે. સાંભળીએ તંત્રની આવી કામગીરીથી અકળાયેલા અરજદારોનો રોષ. મારું નામ ગિરિરાજ છે. ક્યાં રહ્યો છો તમે? હું ગાંધીધામ શક્તિનગરમાં. ગાંધીધામમાં કઈ સાઈડ? શક્તિનગર. તમે અહીંયા કેટલા ટાઈમની ધક્કા ખાવ છો? મારો 1 મહિનો થયો. અને તમને અહીંયા શું કામ માટે આવ્યો છો? રાશન કાર્ડ નવું અલગ કરાવવા માટે આવ્યો છું. અને તમને શું જવાબ મળે છે? જવાબ મળે છે 1 મહિનો રહીને આવો, 2 દિવસ રહીને આવો, 3 દિવસ રહીને આવો. હજુ સુધી કાંઈ કામ નથી કર્યું? ના, હજુ સુધી કામ નથી થયું. મારું નામ કાનજીભાઈ, ક્યાં રહ્યો છો? આદિપુર. એટલે એમ તો આજે જ આવ્યો છું, પણ ટાઈમ ઘણો લગાડે છે. 9 વાગ્યાને આવ્યા છીએ, પણ હજી ગોગળ ગતિએ કામકાજ હાલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાશન કાર્ડ બનાવવા માટે લોકોને પોતાના કામકાજ છોડી દરરોજ સવારે અહીં લાઈનમાં ઊભા રહી ચાલ્યા જવું પડે છે, પરંતુ મામલતદાર ઓફિસના કર્મચારીઓના પેટનું પાણી નથી હાલતું. આશા રાખીએ આગામી દિવસોમાં તંત્ર લોકોના કાર્યોને ઝડપથી નિકાલ કરશે. અક્રમ બુચડ અને ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ભચાઉના લોકો માટે ખુશ ખબર. આગામી 19 તારીખે ભચાઉના 9 વોર્ડના વિકાસ કામો માટે ભચાઉ નગરપાલિકા રજૂ કરશે બજેટ. ભચાઉ નગરપાલિકા દ્વારા બોલાવેલી સભામાં આગામી 19 તારીખે ભચાઉના 9 વોર્ડના વિકાસ માટેના બજેટ રજૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના કાઉન્સિલરોના સભ્યપદ રદ થયા બાદ આ પ્રથમ મીટિંગમાં આગામી દિવસોમાં ભચાઉ શહેરના તમામ વોર્ડમાં વિકાસના કાર્યો સુપેરે પાર પડે તેવા ઉદ્દેશ સાથે બજેટની તારીખ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. સાંભળીએ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ ઉમિયાશંકર જોશીની વાત. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉમિયાશંકર નટવરલાલ જોશી ભચાઉની બજેટની જે આજે સામાન્ય મીટિંગ બોલાવી હતી, એમાં 10 કાઉન્સિલરોને બોલાયા હતા. એમાંથી 9 કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને એમને કીધું કે ભચાઉના વિકાસ માટે આપણે બજેટની તારીખ નક્કી કરવાની છે. તો એમણે બધાએ કીધું કે અમે બધા તૈયાર છીએ, આપ તારીખ નક્કી કરો. મેં કીધું ભચાઉનો વિકાસ થાય, 9 વોર્ડનો વિકાસ થાય, એ રીતે બધાએ સાથે મળીને ભચાઉની જનતાનું, ભચાઉના નગરનું સારું એવું કાર્ય ભગીરથ થાય એ માટે બધાએ પણ કાઉન્સિલરોએ 10 એવી નાની જે ભચાઉ નગરપાલિકા છે કે જેની અંદર 10 કાઉન્સિલરો છે, તો એ સાથે રાખીને એવું કામ અમારે કરવાનું છે. તો બધા એવી નક્કી કરી કે આપણે 19 તારીખના આની બજેટની 11 વાગે મીટિંગ રાખી દઈ અને આપણે બધા સાથે મળીને બહાલી આપશું એવું મને બધાએ સર્વે વચન આપ્યું છે. આશા રાખી આગામી દિવસોમાં રજૂ થનાર બજેટમાં લોકોની સુખાકારી માટેના વિકાસ કામો હાથ ધરાશે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ.
ભચાઉ ખાતે 1978થી ચાલતા ગુલામી મુસ્તફા કમિટીના હાજી પીર પદયાત્રી સેવા કેમ્પ કચ્છની કોમી એકતાના દર્શન કરાવે છે. रहनुमा तुम्ही हो राहों के, रहनुमा तुम हो राहों के, तुम शाह बड़े हो शाहों के. સેવાના ભેટધારી હાજી પીર બાબાની દરગાહે અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા પોતાની માનતા પૂરી કરવા આવે છે, ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો ધમધમે છે, જેમાં ભચાઉ ખાતે 1978થી શરૂ થયેલા ગુલામી મુસ્તફા કમિટીનો સેવા કેમ્પ આજે પણ પોતાના કેમ્પમાં ચા નાસ્તો, મેડિકલ ઉપરાંત 2 ટાઈમ સ્વાદિષ્ટ ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે. તો રાત્રે લોકોમાં સારા વિચારોના બીજ રોપાય અને હાજી પીર બાબાના સંદેશ લોકો સુધી પહોંચે તેવા હેતુથી તકરીરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. તો આ કેમ્પ કચ્છની કોમી એકતાના દર્શન પણ કરાવે છે, કારણ કે આ કેમ્પના આયોજનમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે મળી આયોજન કરે છે. આજથી 37 વર્ષથી આ કામ કરી રહી છે સેવાનું, જેમાં અલી મહમદભાઈ ત્રાયા જે પ્રમુખ છે કેમ્પના, જેમને 1978માં આ કેમ્પની સ્થાપના કરી હતી અને તે વખતમાં બહુ ઓછી પબ્લિકની સેવા પણ ઓછી હતી. ત્યારથી તે લોકો સાયકલથી આવી અને કાળી ચાય પીડાવતા, એમની જેટલી પોઝિશન હતી એ પ્રમાણે સેવા કરતા. પણ પછી ધીરે ધીરે જે કેમ્પનો આગળ મહત્વ વધતો ગયો ને જેમાં રાજુભાઈ મસ્તાનાવાળા તેઓ સારો એવો ટેકો આપ્યો અને એ બે હળીમળીને અત્યારે કેમ્પ બનાવે છે. અને અત્યારે આ કેમ્પ એટલો આગળ વધી ગયો છે કે જેની અંદર 125 કેમ્પ છે સામખેડથી હાજીપીર સુધી, અને એ કેમ્પોમાં કચ્છના જે કેમ્પો છે એનામાં એવો સારો એવો નંબર આવે છે કેમ્પનો, જેની અંદર કે ખાવા પીવામાં બહુ સારી સુવિધા છે. જેમ કે હું પોતે 11 વર્ષ હાલીને ગયો છું ભચાઉથી, તો મેં કોઈ આ કેમ્પની સુવિધા ક્યાંય જોઈ નથી જે આ કેમ્પમાં જે આ લોકો રાજુભાઈ મસ્તાનાવાળા અને અલી મહમદભાઈ જે સેવા આપે છે અને જે ખાવા પીવામાં જે સુવિધા મળે છે, જેમ કે સવારનો નાસ્તો, પછી બપોરનું જમવાનું અને રાત્રિનો જમણવાર. એમાં સવારના નાસ્તામાં પણ એવા ચા સાથે ગાંઠિયા, વઘારેલ ખીચડી એવો સારો નાસ્તો આપે છે. પછી બપોરમાં દાળ ભાત વગેરે, રોટલી, શાક, છાશ એવું બધી સારી વસ્તુ આપે છે. પછી રાતના પણ જમણવારમાં પણ સારી એવી વસ્તુ આપે છે, જેની અંદર ખીચડી, કઢી, છાશ, શાક, રોટલા એવી સારી વસ્તુ. અને મેડિકલ પણ એવી સારી સુવિધા છે મેડિકલની, જે અલગથી એની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને આ કેમ્પની અંદર 10 દિવસની અંદર એવા 2500 થી 3000 લોકોએ લાભ લીધો છે. અને ગયા વર્ષ કરતા આ વર્ષે થોડીક પબ્લિક ઓછી છે. ઇકબાલ ત્રાયા અને રાજુ મસ્તાના દ્વારા ચાલતા આ સેવા કેમ્પનો અનેક પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया
फोन करते हैं एंड देन डिनर लेके ही लौटेंगे। क्या बात है, आजकल तुम्हारे पास बहुत फ्री टाइम है। काम वाली जो रख ली है मैंने, सारा काम यही कर लेती है। सुन ना, इसे मेरे घर पे भी भेज देगी? हाँ हाँ बिल्कुल। ए लड़की, कल यहाँ आने से पहले सपना आंटी के घर हो आना। वो लड़की आई क्या? वो तो आके चली गई। कहाँ? वहीं जहाँ उसे जाना चाहिए। વિરામ બાદ સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ગટરમાં ગાયનું વાછરડું ખાબક્યું, મહા મહેનતે બહાર કાઢ્યું। આજ રોજ ગાંધીધામ ગણેશનગર FCI ગોડાઉનની સામે એક વાછરડી ગટરમાં ખાબકી ગઈ હતી, ત્યારે જાગૃત લોકોએ ગૌરક્ષક સેવા સમિતિનો સંપર્ક સાધતા તાત્કાલિક સંસ્થાના કાર્યકરો દોડી આવ્યા હતા અને વાછરડીને ગટરમાંથી મહા મહેનતે બહાર કાઢી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણા સમયથી ગટરની સમસ્યા વધી રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા લગાવાયા નથી, ત્યારે અવારનવાર ગાયો ગટરમાં ખાબકી જવાના બનાવ બનતા હોય છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી, ત્યારે પાલિકાએ તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા લગાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે। ગાંધીધામમાં બંધ મકાનમાંથી 80,000ની ચોરી, શહેરમાં અવારનવાર બનતા ચોરીના બનાવો ક્યારે અટકશે? ગાંધીધામ અને પૂર્વ કચ્છમાં ગુનાખોરીના અને ચોરીના ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે ગાંધીધામ ખાતે એક બંધ મકાનમાંથી 85,000ની ચોરી થતા લોકોમાં ભય વ્યાપી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના સેક્ટર નંબર 7 ખાતે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં રહેતા ફરિયાદી પ્રકાશભાઈ શિવલાલ સોલંકીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમના બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી 3 સોનાની ચેન, એક પેન્ડલ સહિત ₹85,000ની ચોરી કરી હતી। સાંભળીએ ફરિયાદીની વાત। એ રાત્રે સમજી લો કે 12 વાગ્યા, હું સાંજે 7:30 તાળું મારી ભચાઉ જવા નીકળ્યો હતો। એટલે ભચાઉ જવા નીકળ્યો એટલે પછી ખબર નથી મને, રાત્રે સવારે મારા સાઢુભાઈ બાજુ રહે છે, એમનો ફોન આવ્યો મને કે તમારું તાળું તૂટેલું છે, એટલે હું ભચાઉથી પરત આવી ગયો। આટલે આશરે લગભગ 80,000થી લાખ રૂપિયાની ખરી ટોટલ દાગીના જતા, બાકી કેસમાં તો પરચુરણ 500 રૂપિયાની હશે કદાચ। મકાન માલિક ભચાઉ ગયા હતા, તે દરમિયાન ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। ગાંધીધામમાં ફાયરિંગના 2 આરોપીઓ ફરાર, જિલ્લાભરમાં નાકાબંધી, સગા સંબંધીઓના ઘેર પોલીસે દરોડા પાડ્યા। આરોપીઓને પકડવા LCB, SOG અને DYSPની રીડર બ્રાન્ચ સહિતનો કાફલો કામે લાગ્યો। ગાંધીધામમાં ભારતનગરમાં 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે એક જ સમાજના 2 જૂથ વચ્ચે થયેલા ફાયરિંગના પ્રકરણમાં કુલ 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાં એક પક્ષની તો શનિવારે જ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે સામે પક્ષે પણ ગડમોડી રાત્રિના ફરિયાદ નોંધાવી હતી। હોસ્પિટલમાં રહેતા 3 પૈકીના 2 આરોપીને જાણ થતાં હોસ્પિટલની એર કન્ડિશનની બારીમાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસ હોસ્પિટલ બહાર આરોપીઓની વોચમાં હતી। આ સમયે બંને પાછળથી ભાગી છૂટતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી અને જિલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીના સગા સંબંધીના ત્યાં દરોડાનો દોર શરૂ કર્યો હતો, પરંતુ મોડી રાત સુધી કોઈનો પતો હાથ લાગ્યો ન હતો। 2 વર્ષ પૂર્વે દારૂ પીવા સમયે છરી મારી દેતા ગઢવી સમાજના 2 જૂથ વચ્ચે બબાલ શરૂ થઈ છે। શુક્રવારે રાત્રે વાલાભા હરિભા ગઢવી, મનસુખ ગઢવી તથા તેનો પુત્ર કરશનભા લાતુભા રાજુભા હિતેશભાઈ સાથે સ્કોર્પિયો કારમાં ગઢપાદર જઈ રહ્યા હતા, ત્યારે જ પ્રકાશભા મ્યારાજભા ગઢવી, તેના ભાઈ ધનભા પ્રવીણભા રમેશભા શક્તિભા તથા અન્ય 2 કિશોરભા ખીમરણભા મુકેશ ખીમરણભાએ કારને આંતરી હતી, જેમાં બંને પક્ષે ધારિયાથી જીવલેણ હુમલો કરી પિસ્તોલમાંથી ફાયરિંગ કરી
મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વાલાભા અને તેના 2 પુત્ર રાજુભા તથા હિતેશભાને ગંભીર ઈજાઓ થવાથી ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે પ્રકાશભા, ધનભા અને મુકેશભા ગંભીર ઈજાઓ થવાથી રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જેથી શનિવારે બપોર બાદ પોલીસ રાજકોટ ગઈ હતી, જ્યાં ધનભા ગઢવીની ફરિયાદ પરથી વાલભા, કરસનભા, લાદુભા, રાજુભા, હિતેશભા અને મનસુખ ગઢવી સામે મારી નાખવાની ક્રોસ ફરિયાદ કરી હતી. પરત આવેલી પોલીસે મોડી રાતના 1:30 વાગ્યા બાદ ઈજાગ્રસ્તો સામે ફરિયાદ કરી હતી. જીવલેણ હુમલાના ગંભીર ગુનાના આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસે રાજકોટ અને ગાંધીધામની હોસ્પિટલ બહાર 2 કર્મચારીઓને વોચમાં મૂકી દીધા છે, જે રાઉન્ડ ધ ક્લોક વોચમાં હતા. પરંતુ ફરિયાદ નોંધાયાની જાણ રાજુભા અને હિતેશભાને થતા રાત્રિના 2:30 વાગ્યા બાદ હોસ્પિટલના રૂમની બહાર નીકળી ગેલેરીમાં રહેલી એસીની બારીમાંથી બહાર નીકળી હોસ્પિટલના પાછળના ભાગેથી ભાગી છૂટ્યા હતા. પોલીસને આરોપીઓનો નાસી છૂટવાનો મેસેજ મળતા પીઆઈ વી.જે. ગઢવીએ કંટ્રોલ રૂમ સહિતના સ્થળે જ મેસેજ કરાવી જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. દરોડાનો દોર શરૂ કર્યો હતો, પરંતુ મોડી રાત સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ. ભારાપર સરપંચની હત્યા કેસમાં નવો વળાંક, શકદારોના નાર્કો ટેસ્ટ લેવાશે. ચકચારી ઘટનામાં આરોપીઓ વિશે પોલીસને કોઈ કડી ન મળી. કેટલાક લોકો જાણતા હોવા છતાં અજાણ બનતા હોવાની પોલીસને આશંકા. ભુજ તાલુકાના ભારાપર સરપંચની હત્યાને 1 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં તેનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેલી પોલીસે અંતે ફોરેન્સિક વિજ્ઞાનનો સહારો લેવાનો નિર્ણય લઈ લીધો છે. શકમંદોના નાર્કો ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપરના યુવાન સરપંચ માયાભાઈ ચાવડા ઉંમર 40ને ગઈ તારીખ 17મીએ શિવરાત્રીના દિવસે ભારાપર ગામ પાસે ધોળા દિવસે છરીના ઘા ઝીકી હત્યા કરી 3 બુકાનીધારી શખ્સો નાસી છૂટ્યા હતા. આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા આરોપીઓ વિશે જાણવા પોલીસે અનેક પ્રયાસો કર્યા છતાં કોઈ કડી મળી શકી નથી. આ હત્યાની પાછળ જળ, જમીન અને જોરું સહિતના આધારે પોલીસે તેની માહિતી મેળવી મૃતક યુવાન સાથે નજીકના સંબંધો ધરાવતી કેટલીક મહિલાઓ સહિતના શકમંદોની એક નહીં પણ અનેક વખત પૂછપરછ કરી છે. જોકે શકમંદોની વારંવાર ઉલટ તપાસ કરાયા છતાં તેમ છતાં કોલ ડિટેલના આધારે પણ કરાયેલી તપાસમાં પણ આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસને કોઈ સુરાગ નહીં મળતા અંતે પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખાએ બનાવનો ભેદ ઉકેલવા ફોરેન્સિક વિજ્ઞાનનો સહારો લેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એક માહિતી મુજબ 2 મહિલા સહિતની 4 થી 5 વ્યક્તિ હત્યારા વિશે જાણતી હોવા છતાં તેઓએ પોતાનું મોઢું બંધ રાખ્યું હોવાની શંકાના આધારે પોલીસે તેઓના નાર્કો ટેસ્ટ લેવાનો નિર્ણય લઈ આવવા શકમંદોની નાર્કો ટેસ્ટ અંગે સમિતિ પણ મેળવીને એ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આવા શકમંદોના નાર્કો ટેસ્ટ ક્યારે લેવાય તે હજી નક્કી નહીં હોવાથી પોલીસે બનાવનો ભેદ ઉકેલવા અન્ય રીતે પણ તપાસનો દોર ચાલુ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક વાત એ પણ રહી છે કે આ ઘટના 1 માસ પૂર્વે જ દિવસે બની. એ દિવસથી જ આરોપીઓ હાથવેટમાં હોવાનું પોલીસ દ્વારા બણગા ફૂંકાઈ રહ્યા છે. પરંતુ આજે એ ઘટનાને 1 માસ જેવો સમય વીતી ગયો હોવા છતાં પોલીસને આરોપીની ઓળખ સુદ્ધા મળી શકી નથી. પરંતુ હવે ફોરેન્સિક વિજ્ઞાનનો સહારો લીધા બાદ પોલીસ કેટલી સફળતા મેળવે છે તે તો જોવાનું જ રહ્યું. અંજારમાં જુગારધામ ઝડપાયું. 1,85,000ના મુદ્દામાલ સાથે 13 ખેલી ઝડપાયા. અંજારની જૈન કોલોનીમાંથી 13 જેટલા ખેલૈયાઓ ગઈ રાત્રે જુગાર રમતા ઝડપાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી અંજારની જૈન કોલોનીમાં જુગારધામ ચાલતું હતું. ત્યારે એલસીબીને મળેલ બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે દરોડા પાડતા ₹1,70,300 અને 11 મોબાઈલ કિંમત ₹15,200 સહિત ₹1,85,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે આરોપી મિન્ટુનાથ વિરમનાથ ઉંમર 31, ભગવાનભાઈ ગાભાભાઈ હમીરપરા ઉંમર 37, વાઘજી રામજી પ્રજાપતિ ઉંમર 36, હિરેન પંડ્યા ઉંમર 44, ઇબ્રાહિમ રમજુ બાયડ ઉંમર 50, બહાદુરસિંહ જાડેજા ઉંમર 45,
રજનીકાંત પંડ્યા ઉંમર 42, ચંદ્રકાંત જયરામ નાથાણી ઉંમર 47, હરીશ જયસિંહ ઉંમર 40, જિગ્નેશ જયંતિલાલ પરમાર ઉંમર 32, વિરેન મહેશભાઈ ભટ્ટ ઉંમર 41, ભાવેશ રામજીભાઈ ગોર ઉંમર 38, રવિન્દ્ર સોહનસિંહ સોની ઉંમર 48 રહે બધા અંજારની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.